દિનેશ સિંધવ વિશેષ વિથ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. દ્વારકામાં છું એટલે હવે વધારે બોલવાની જરૂર નથી કે શા માટે એવું આખી દુનિયાને ખબર છે કે દ્વારકામાં આજે શા માટે અમે મળ્યા છીએ. આહિરાણી મહારાસ ઐતિહાસિક ઘટના રેકોર્ડ બન્યો છે, પણ મારી દૃષ્ટિએ મને એવું લાગે છે કે એના ભૂતોનો ભવિષ્યથી ઇતિહાસમાં જ્યારે નોંધ કરાશે ત્યારે આ ઘટનાનો સાક્ષી હોવાનું કદાચ હું પણ નિમિત્ત બન્યો છું પત્રકાર તરીકે. ભગવાનભાઈ બારડ ઓછું બોલે છે, કામ વધારે કરે છે. એમના વિશે મેં બહાર જાણી પણ લીધું કે જરૂર પડી તો એમને કચરો પણ ઉઠાવ્યો છે અને બહુ માઇક્રો પ્લાનિંગવાળો માણસ છે. ટૂંકારો એટલા માટે આપું છું કે આપી શકે ભાઈને. જસુભાઈ બારડ મને આજે યાદ આવે છે કારણ કે મને કાયમી દિનેશ કુમાર કહેતા. હું ઈટીવી ગુજરાતીનો જૂનાગઢનો રિપોર્ટર. મારી 2003માં જર્ની શરૂ થઈ તો જસુભાઈનો વાલો હતો અને ભગવાનભાઈ એમના ભાઈ છે. પોલિટિશિયન તરીકે તમે ઓળખો છો, પણ મારે એક જુદી રીતે આજે વાત કરવી છે. કૃષ્ણના વંશજ તરીકે મારે એમની જોડે વાતચીત કરવી છે. મહારાસ ઘણી બધી વાતો કરી, આટલા હજાર બહેનોએ રાસ લીધો, પણ મારે એક સવાલ અંગત રીતે એ છે કે તમે ઘણી બધી ઇવેન્ટને પાર પાડી હશે રાજકારણી તરીકે અને તમારા ફાધરને યાદ કરીએ તો તમારા લોહીમાં છે, પણ આ પ્રસંગને વ્યક્તિગત તમે કઈ રીતે જુઓ છો? મારા માટે તો આ પ્રસંગ છે અને એ ભગવાન શ્રી કૃષ્ણને આંગણે અમારા ઈષ્ટ પરમાત્મા એના એક સંતાનો તરીકે એની સામે એની પવિત્ર ભૂમિમાં 5.5 વર્ષ પછી મારી બહેનો દીકરીઓએ એક મહારાષ્ટ્ર તે 2.5 કલાક સુધી એ હજારોની ગણતરી હતી એના કરતાં પણ ડબલ. અરે કોઈની નારાજ બધા રમી શકે. અરે એના કરતાં વિશેષ આજે આનંદની વાત છે કે ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિમાં તમામ આહીરોએ આજે સાથે બેસીને ભગવાનનો પ્રસાદ આરોગ્યો છે. ત્યારે થોડા ઘણા મન કરવા થયા હોય તો જેના અન્ન ભેગા એના મન ભેગા એ પણ અતિ એક અમારા માટે મોટી ઘટના છે. અને શાંતિપ્રિય રીતે આખો મહારાષ્ટ્ર મારો જે ભક્તો છે કે તમે દ્વારકાધીશ મારા ઈષ્ટદેવ પરમાત્મા કૃષ્ણનો હું આભાર જાહેરમાં માન્યો છું. અહીંયાથી ફરી પાછો માનું છું. યાદવા સ્થળી ત્યજવાની વાત કરી છે, એક લોહિયા બનવાની વાત કરી છે. આ સામાજિક રીતે એક મેસેજ હોઈ શકે, પણ હું જુદી રીતે આ ઘટનાને જોઉં છું. આ ઘટનાના કારણે મને લાગે ઘણું બધું મોટું કામ થવાનું છે જે આપણને દેખાતું નથી. પણ જ્યારે તમે સ્ટેજ ઉપર ઊભા હતા, રાસ ચાલતો હતો, અંદર શું ચાલતું હતું મારે શબ્દોમાં સમજવું છે. એક મને કોઈ કૃષ્ણના દીકરા તરીકે અંદર શું ચાલતું હતું? કયા શબ્દમાં વર્ણવું? સતત એક અનુભૂતિ આપણે કરતા હોય એવું એ દ્રશ્ય એવું લાગતું હતું કે પરમાત્મા કૃષ્ણ વચ્ચે જ હતા. એની આ રાસલીલા હોય છે એવી અનુભૂતિ થતી. તમારી સતત નજર પણ બહેનો મારી રાસ જે લેતા હતા એની ઉપર અને રુક્ષ્મણી માતાના મંદિરની સતત ધજા ઉપર કે એની પણ ઈચ્છા આજે પરિપૂર્ણ ભગવાન કાળિયા ઠાકરે કરી છે. એ વાતનો અમે એની સામે રાસ લીધા છે. અમારા બેનની વાતનો આનંદ. એટલે હું હવે એ તો મારા શબ્દોમાં તો આપણે ન, પણ એક અલાયદું આપણે એક જુદા વિશ્વમાં હતા તમે. હા, અને એક ઉર્જા આ ભૂમિમાંથી ઉર્જા મળે છે અમને. આજે અમે આહીરો અહીંયા મળ્યા છે 2-3 દિવસથી એક નવો ઉર્જા લઈને અમે જઈએ છીએ અમારા. અને આપણે કીધું ને કે યાદવ સ્થળી ઇતિહાસના પાનામાં યાદવ સ્થળી થઈ છે, બરાબર છે, પણ ભગવાન કૃષ્ણને એવું લાગ્યું કે હવે મારે વિદાય લેવી જોઈએ. અને ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકાથી રસલો લઈને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં શિવ ભગવાન ઘોડો નાથ જ્યાં બિરાજે છે એની ભૂમિમાં જ્યારે પ્રણયન ત્યાં કર્યું ત્યારે એ નિમિત્ત જ ઘણા એમ કહે છે કે યાદવ સ્થળી થઈને યાદવો બધા ત્યાં અંદરો અંદર બાંધીને કપાય મેરા ના. એક શરાપ હતો એ બરાબર છે, પણ જ્યારે યાદવો ત્યાં જેટલા પણ
ભગવાનની સાથે મોક્ષ પામીને ગયા એ બધા દેવી તત્વ દેવો હતા ઉપરથી ભગવાનની સાથે આવેલા હતા. એટલે ઘણી વખત તમારે મુરબી જસુભાઈ અને મારા બધા આગેવાનો વડીલો ચિંતા કરતા કે આપણે ભગવાન ઈષ્ટદેવનું જે આપણી ઉપર શ્રાપ છે કાંઈ ઋષિમુનિનો એના માટે કંઈક કરવું જોઈએ. જગતગુરુ શંકરાચાર્યથી લઈને મહાન જે વિભૂતિઓ છે બધાને મળ્યા ત્યારે જગતગુરુ શંકરાચાર્યએ કીધું કે જસુભાઈ અને વડીલો તમારે કોઈ શરાબ નથી યાદો દેવોરૂપી યાદો હતા અને ભગવાનની સાથે ગયા છે. તમારે કરવો હોય તો કોઈ યજ્ઞ કરો, કોઈ સપ્તાહ કરો અને ભગવાનની આરાધના કરવા માટે પ્રાર્થના કરવા માટે તમે મળો. આવું સારું કાર્ય તમે કરો. કોઈ તમારે બીજી કોઈ પિતૃતર્પણ કે કાંઈ કરવાની જરૂર નથી કારણ કે દેવોરૂપી યાદો હતા. એટલે મને તો આ ત્રીજો અવસર મળ્યો છે. એમની કૃપા છે કંઈ અને ક્યાંક સમાજનો એક ભરોસો અને વિશ્વાસ અમારી ઉપર દ્રષ્ટિ કદાચ પરિવાર ઉપર રહેતી હોય અને હું નિમિત્ત બનતો હોય અને સમાજ એની અંદર જોડાઈને કામ કરતો હોય છે એ વાતથી મને ગૌરવ છે. મારા યુવાનો, મારા મુરબ્બીઓ, મારા સમાજ માટે મારી માતાઓ એટલે કદાચ હલકા તીર્થની સપ્તાહ એ ન ભૂતો ન ભવિષ્ય. બિલકુલ. એના પછીનું ભગવાનનું દ્વારકાધીશ ભગવાનના મંદિરથી ધજા ભાલકા તીર્થ સુધીની રથયાત્રા વર્લ્ડ રેકોર્ડ એ પણ મને ભગવાનનું એક સારથી બનવા માટે એની રથયાત્રાનું પાઇલોટિંગ કરવાનું તે દિવસે પણ મને સૌભાગ્ય મળ્યું. હું અહીંયાથી ભાલકા સુધી પાઇલોટિંગ કરીને જ્યારે ગયો ત્યારે આ બહેનોનો મહારાષ્ટ્રનો ત્રીજો અવસર મારા જીવનમાં મને મળ્યો છે. કાળિયા ઠાકરને પ્રાર્થના કરું છું કે ધર્મના આવા સારા કાર્યો કરવાની તું શક્તિ આપજે જીવું ત્યાં સુધી. હજુ પણ એમની જો ઈચ્છા હશે, આશીર્વાદ હશે તો એક વખત આહિર પરિવાર ભેગો થઈને માધવપુરની અંદર પણ માધવપુરનો માંડવો ત્યાં પણ ભગવાન માતાજીને બંને નવાજવા જવાનો પ્રોગ્રામનો વિચાર કરી રહ્યા છે. ને એક દેવાજ બાપા બોદર કે જે 1025 વર્ષ થયા છે જે ઘટના ઘટી બલિદાન આપણે સકા દીકરાનું એક રાજધર્મ નિભાવવા માટે કોઈ લોભ લાલચ નહીં, રાજધર્મ કેને કહેવાય ને એ આહીરો મેળેથી શીખવું પડે. 1025 વર્ષ પહેલા ઉગા નામનું બલિદાન બિલકુલ એક રાજધર્મ નિભાવવા માટે રાની જગ્યાએ આપી દીધો. હા, એ દેવાજ બાપા બોદલનું ઉપરકોટની અંદર બિલકુલ પ્રયત્ન કરીએ છીએ. અમારા સરકારમાં બેઠેલા અમારા મંત્રી શ્રી ગુરુભાઈ બેરા પણ એની અંદર એની પહેલાં પણ અમારા જે આગેવાનો હતા અને સરકાર પણ એમાં પોઝિટિવ છે. ઉપરકોટની અંદર એમનું મોટું મ્યુઝિયમ બને, એમનું સ્ટેચ્યુનું મુકાય, એમના પરિવારનું સ્ટેચ્યુ મુકાય, આખો હોલ બને અને વિશ્વના લોકો અહીંયા આવે તો ઇતિહાસ વાંચે અને એના જીવનમાં એ ઇતિહાસને ઉતારવાની કોશિશ કરે. આવનારી પેઢીને મારી પ્રેરણા મળે અને અમારા આહીરોના યુવાનને પ્રેરણા મળે કે આપણે કોણ છે, મારે કેમ જીવવું જોઈએ, મારે કેમ રહેવું જોઈએ, મારે કેમ બોલવું જોઈએ, મારી ખાનદાની શું છે, કયા પરિવારમાંથી આવું છે. આ સંદેશ દેવા માટે આવું કદાચ એમની ઈચ્છા હશે તો આવનારા સમયમાં પણ પ્રભુ એ પૂરી કરશે. બાકી તો આજે તો તમે બિલકુલ. એક અંતિમ સવાલ, રાજધર્મની વાત કરી છે, તમે પરિવારની વાત કરી છે, મંત્રીઓને યાદ કર્યા છે, સ્ટેજ ઉપર હતા અને ગઈકાલથી આમ તો જ્યારે માહોલ બન્યો છે ભાઈ યાદ આવતા હતા જસુભાઈ? આ શબ્દ દ્વારકાનું અમારું જ્યારે સમાજવાડીનું લોકાર્પણનો પ્રોગ્રામ હતો હું વહેલો આવી ગયો તો મને કીધું હતું કે તું વહેલો જાજે, મારે એક ઉદ્ઘાટન છે હું કદાચ મોડો આવીશ. એટલે પ્રોગ્રામ પતવાની તૈયારીમાં હતો ને એની એન્ટ્રી થઈ અને એન્ટ્રીથી પછી આખા સમાજના શ્રેષ્ઠીઓ કીધું કે જસુભાઈ તમારે સમાજને કાંઈ બોલવું જોઈએ. અને પછી એણે 12-15 મિનિટની જે સ્પીચ આપી, મેં શબ્દો કીધા એ વિડીયો પણ વાયરલ થયો હતો. હા, એમણે કર્યા અને એમની ત્યારે પણ બોલ્યા હતા કે દ્વારકાની અંદર એક પ્રસંગ આહીરોનો થવો જોઈએ. જે થયો છે વાતનું ગૌરવ છે, આનંદ છે. ભાઈ જ્યાં હશે ત્યાં અમને જોયું હશે આત્માને શાંતિ અને મને લાગે આજે આમ તો શાંતિ ભગવાનને આપી જશે એમને.
કૃષ્ણના વંશજ છે. સંત પણ આજે છે, મને લાગે એને તો આજે તો બહુ રાજી દિલાવર થયા કામ છે. કરીને આજે રાજી થયા છે. હા એ બહુ એમનો આત્મા આજે બહુ રાજી થયો છે. જબરજસ્ત. મિત્રો સિંહ જેવો માણસ છે, પણ ભાઈની વાત આવે એટલે રડી શકે. આહિર છે, ખુમારીની વાત છે, આવકારની વાત છે, બલિદાનની વાત છે. જુદી રીતે પાછો મળીશ ત્યારે જુદી વાત કરીશ, પણ એક આહિરના દીકરા તરીકે મેં વાતચીત કરી છે. પ્રયત્ન એવો હતો કે આ પ્રસંગને સમજવાનો પ્રયત્ન કરીએ, પણ મને લાગે છે કે એના ભૂતોનું ભવિષ્ય ત્યાંનાથી વધારે કહી ના શકાય. ફરી ક્યારેક મળીશ.